સુરત જિલ્લાના બારડોલીના સેજવાડ ગામની સીમમાં હત્યાની ઘટના બની હતી। સેજવાડ ગામે પસાર થતી નહેરની બાજુમાં એક મહિલાની હત્યા કરાયેલ મૃતદેહ મળી આવ્યો હતો। બારડોલી ગ્રામ્ય પોલીસ તેમજ જિલ્લા એલસીબી પોલીસ તપાસમાં જોડાઈ હતી। ઘટના બાબતે જિલ્લા પોલીસ અધિક્ષક સ્થળ મુલાકાત કરી હતી। સુરત જિલ્લામાં ચોરી અને લૂંટ બાદ હવે હત્યાની ઘટના પણ પ્રકાશમાં આવી રહી છે। આ વખતે ઘટના બની છે સરદારનગરી ગણાતા બારડોલી પંથકમાં, જ્યાં હત્યારાએ ક્રૂર રીતે એક મહિલાને રહેશી નાખી હતી। નેશનલ હાઈવે નંબર 53 પર સુરત જિલ્લાના બારડોલી તાલુકાના સેજવાડ ગામે નહેર પસાર થાય છે, જ્યાં નહેરની બાજુમાંથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો। બનાવ બાબતે સ્થાનિક બારડોલી ગ્રામ્ય પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। સાથે જ જિલ્લા એલસીબીની ટીમ પણ દોડતી થઈ હતી। બનાવ સંદર્ભે ઘટના સ્થળે પહોંચેલી પોલીસે પ્રાથમિક તપાસ શરૂ કરી હતી, જેમાં મહિલાને ગળાના ભાગે બોથડ પદાર્થ વડે હત્યા કરાયાની આશંકા સેવાઈ રહી છે। જો કે મૃતક મહિલા કોણ છે એની ઓળખ હજુ થવા પામી નથી। બનાવ સંદર્ભે જિલ્લા પોલીસ અધિક્ષક પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી। મહિલાના હાથે ગુજરાતીમાં આશા તેમજ અંગ્રેજીમાં ડી લખેલું ચૂંટણું પણ જોવા મળ્યું હતું। હવે મહિલાની ઓળખ કરવા સુરત ગ્રામ્ય પોલીસ મથામણ કરી રહી છે। હાલ બારડોલી ગ્રામ્ય પોલીસ તેમજ જિલ્લા એલસીબી એફએસએલની મદદ લેવાઈ હતી। ત્યારે મહિલાની હત્યા કોણે કરી અને શા માટે કરાઈ, મહિલાની હત્યા અને કોણ છે હત્યારાઓ એ તમામ દિશામાં જિલ્લા પોલીસ હાલ તપાસ કરી રહી છે। જગદીશ ભરવાડ, ન્યૂઝ 14 બારડોલી। જી સર, બારડોલી રૂરલનું જે સેજવાડ ગામ છે ત્યાં કાકરાપાર ડાબા કાંઠા કેનલની બાજુમાં ખેતરોમાં જવાનો એક રસ્તો છે, અવાવરૂ જગ્યા છે અને એ જગ્યાએ એક અજાણી મહિલાની લાશ ગઈકાલે મળેલી, જેમાં ગામના એક નાગરિકે પીઆઈને વાત કરતા પીઆઈ જે લોકલ પીઆઈ છે એ અમારી એલસીબી એસઓજીની ટીમ તમામ લોકો તાત્કાલિક અહીંયા પહોંચેલા અને જે મહિલા છે એને ઓળખ કરવાનો પ્રયત્ન કરેલા, પરંતુ અત્યાર સુધી મહિલાની ઓળખ થઈ શકેલ નથી। આજુબાજુના ગામમાં પણ અમે આ પ્રકારના મેસેજ આપેલા છે। એની ઓળખમાં હાલ જે મહિલા છે એને કુર્તા પાયજામા પહેરેલા છે, પિંક કલરના એના ચપ્પલ પહેરેલા છે અને એને જે ઈજા છે એ ગળામાં ઈજા છે અને આંખો પર ઈજા છે અને અન્ય ઇન્ક્વેસ્ટ અને પીએમના અંતે બીજી બાબતો ખબર પડશે। એ સિવાય એના હાથ ઉપર અંગ્રેજીમાં ડી લખેલું છે, ડી ત્રોફાવેલું છે, ગુજરાતીમાં આશા લખેલું છે, કાંડા ઉપર 3 સ્ટાર છે અને જે હથેળીનો ઉપરનો ભાગ હોય એની ઉપર ઓમ લખેલું છે। તો હાલ અમારી પ્રાથમિકતા એ છે કે આ જે મહિલા છે એની ઓળખ થાય, જેના આધારે અમે આગળ વધી શકીએ છીએ। હાલ બારડોલી રૂરલ પોલીસ સ્ટેશન ખાતે મર્ડરનો ગુનો દાખલ કરાવેલ છે અને જે ગુનો દાખલ થયો છે એની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર જાડેજા બારડોલી રૂરલ પીઆઈ કરી રહ્યા છે અને એની સાથે અમારી ટીમો સક્રિય છે। હાલમાં સાયન્ટિફિક તપાસ ચાલુ છે। એફએસએલ, ડોગ સ્ક્વોડ, જે તમામ જે ટેકનિકલ ટીમો છે એને પણ બોલાવવામાં આવેલી છે અને એ મુજબ તપાસ કરી રહ્યા છીએ।